હાલો, હા બોલો બોલો સાહેબ. સહી બાકી રહી ગઈ છે? અરે સહીઓ તો મેં બધી કમ્પ્લીટ કરી હતી. એક સહી બાકી રહી ગઈ એમ? હાલ આપવું પડશે? અરે સાહેબ હું શું કહું છું, હાલ મારે ખેતરમાં થોડું કામ છે, હું ખેતરમાં જઈ અને પછી આવું હો. નહીં ચાલે એમ? સારું હેડો હું આવું. હા ખેગર, એ ખેગર, એ ભાઈ શું હતું હરીબા? એક કામ કરીએ મારું. ના નહીં કરું. ચમ? અલે હરીબા તમે મારા મોટા ભાઈ છો, મને કહેવા ના હોય કોમ નું, ખાલી ઓર્ડર કરવાનો હોય તમારે. અરે આ તો તમારે કોઈ કોમ હોય તો એમ કહું છું હું. બોલો હું કોમ હતું? આ ખાતરની થેલી મારા ખેતરમાં પકડવાની છે. ખેતરમાં? ઓવે ક્યાં ખેતરમાં? આપણે આજે કપા વાળું રહ્યું ને હા. એન બાજુમાં. હા હરીભાઈ, હા આ ખાતર ચાણી લાયા તમે? આતાર હવારાનો 100 વાગ્યાનો લાઈનમાં ઉભો હતો, તાળી નંબર આવ્યો બોલો મારો. હવે હરીભાઈ હા લાઈનમાં ઊભું રહેવાની શું જરૂર હતી કેજો મન? ચમ? મારા ઘરમાં પોટ ઠેલ્યો પડી ખાતરની, મન કીધું તો હું ના આલો તમન. વાત તમારી સાચી, મને ખબર હતી કે તમારા ફાન ખાતરની થેલીઓ પડી છે, પણ તમે વાઈ છે તમાકુ, તમારે જરૂર ના પડે. ઈ તો હરીભાઈ જરૂર પડે તાણી થઈ ના પડે, હું લાવી દો તાત્કાલિક. એ બધું પછી દોડવાનું થાય. તો તમારે ચોકન જવું હતા? મારે તલાટીની ઓફિસે સહી કરવા જવું છે ખાલી. તો તમે જતા હો, હું નાખતા હું. સારું હેડો. તમે બાઇક પકડો, હું ચંપલ પહેરતા હું. હા હરીભાઈ હા પોણી ચાણી વાળા કહો મન. પોણી રાતે. એટલે તમારે કામ હોય તો મને કહી દેજો હો, હું રોજ છું. હા અને તમે હેડતા જાઓ. ઓય હેડતું નહીં જાવું, મારું બાઇક લઈ જાઓ તમે. સારું હેડો. હો બાઇકમાં રહી ચાવી. હા હરીભાઈ બોલો. તમે આટલા બધા ઉતવાળમાં છો, અમે તો નજરમાં જ આવતા નહીં. હવે મફુજી એવું કોઈ નહીં, મારે જવું છે તલાટીની ઓફિસે. વળી શું કામ પડ્યું તલાટીનું? મારે એક સહી કરવાની બાકી રહી ગઈ છે ને, એ સહી કરવા જઉં છું. શની સહયો કરાવો છો, અમને તો કહેતા જ નહીં. અરે ઘર મારા નામે કરાયું. એવું છે? ઓય તમારા ડોહાન નામે હતું એમ ને? ઓય હા હા બરોબર છે. અને હું શું કહું છું હા કે મને રોડ ઉધી મેલી દો કે? મફુજી મેલી જો, પણ હાલ મોડ થાય છે મારે. મારે હરીભાઈ એવું જ છે, મારે ડીસા જવું છે ભેંસ રાખવા માટે. જો ભેંસ ગમે ને તો વળતા ભરીને જ આવવું છે. વાત તમારી એકદમ સાચી છે, હું તમને મેલી જોત ના પાડો, પણ સાહેબ નો ફોન આવ્યો છે કે હાલ તારે તમે આવો. હા હા કશો વાંધો નહીં, તમારું કરો હેડો, હું તો રિક્ષામાં જતો રહ્યો. સારું હો. જો ઉપડો સર. હા તારે ખ્યાગાજી તો ઉપરા ઉપર ખાતર નાખવા માંડ્યા છે હો ખેતરમાં. અલે ભૂપતજી ખાતર મારું નહીં, તારે હરીબાનું છે. હરીભાઈ નું છે એમ? હા તે હરીભાઈ ચો જે તમે આયા છો? એટલે એવન તલાટીની ઓફિસે સહી કરવા જવાનું હતું, એટલે એકડ મેલ્યા એવન. ના ના બરોબર છે. અને હું શું કહેતો હતો, બોલો. કીધું પેલું તમારા વાવડા વાળું ખેતર કેમ શેડીને પડી રાખ્યું છે? ભૂપતજી હા એમાં ઘઉં આપવાનો વિચાર છે મારો. ઘઉં વાપા છે એમ? હા ના ના ઘઉં જબર થાય ખ્યાગાજી. જબર થાય. અને બીજું શું કહેતો હતો, બોલો બોલો. એમાંથી હરીભાઈ ભાગ આલો છો કે નહીં? હવે એમાં કેવું ખબર ભૂપતજી, હા લગભગ 5 વર્ષથી હું જમીન વાવું રહી, હા પણ આજ સુધી હરીભાઈ ભાગ નહીં આલ્યો અને મને માજ્યોય નહીં. આ એ વાત સાચી છે ખ્યાગાજી, પણ એ મારું કેવું છે ખબર છે, હા. જો ખોટું નહીં કહેતો, ના બોલો બોલો. તમારા મા બાપને મરી ગયા 5 વર્ષ થઈ ગયા, અચ્છા થઈ ગયા કે નહીં? થઈ ગયા. તોય તમે હજી એ જમીનનો કોઈ વળ નહીં કર્યો. આમ તો બે ભાઈ ભેગા થઈને જમીનનો વળ કરજો ને તો સારું. એટલે ભૂપતજી હા હું હરીભાઈ ઘણી વખત વાત કરી કે હરીભાઈ આપણે ઓનો વળ પાડી દો, પણ હરીભાઈ કી ખબર હે કે હાલ તમે તાર વાવો, હાલ કોઈ ભાગ પાડવા નહીં આપણે. ભાગનો સવાલ નહીં ખ્યાગાજી, જે છે એ કાગળિયાનું કહું છું હું. જો તમે અત્યારથી કમ્પ્લીટ પાકા પાયે કાગળિયા કરીને તમારા છોકરાના તમારા બધાનો નામ એમાં ચડાવી દો તો પાછળ ચિંતા ના રહે, ના કે પાછળ જતા છોકરા મારા ડખા રહી જાય. ભૂપતજી તમારે કઈ વાત તો સાચી હો, સમયનું કોઈ નક્કી નહીં હતા. એ વાત છે કે ભાઈ,
આ તો અમારે બે ભયાન રાખશે કદાચ છોકરા રાગ ના રહે તો હા આ છોકરા ચેવા હોય ચેવા નહીં કોઈ નક્કી ના હોય તારે વાત સાચી ભૂપતજી આ જમાના પ્રમાણે વાત સાચી તમારી એટલે ભેગા થઈને ઓળ કરી દેવાનું ના ના હું હરીભાઈ વાત કર્યો અને પછી તમારે બાબુ વાય જવાનું ના ના બરોબર તાણે એટલે હું જવો મારે કોમ છે તમે ચી બચ ગયા હતા ઓય ક્ષેત્રમાં ગયો તો શેડું બુરવા ગયો હતો બરોબર ઓય લાડો જવો તો એ હારું ઓમતા કાકા તમને આ બધું નહીં જોગતું મસ્કરીઓ કરજો નહીં મારો ભગવાન જો ને કોક દાડો હગુ લાવશે મારું ઓય ભગવાન તો ઉપર બેઠો બેઠો ભગવાન રે શું છે ટોકન જોઈતી હું જઉં બજારમાં એવું ઓય હા મારી મેળ પડી ગયો લે આ પૈસા લે અને છે ને એસિડિટી ની બાટલી એક લેતા આવજો લે એ એસિડિટી ની બાટલી લાવી છે હવે ગામમાં જો મેડિકલ બની છે લઈ આવો મારી વાત ઓપન આ ઉંમરે મને છે ને હવે નહીં હેડાતું આ પગે દુખાવો થાય છે એટલે તને કહું છું લે એવું છે એમ હવે ફમતા કાઈ વાત કહું તમને એ, તમારા કાયમ માટે એસિડિટી મટાડવી છે હા ઓ અમે તમે 10 દાડા બાટલી તો લાવો જ છો લાવું છું એટલે બોલો કાયમ માટે મટાડ્યું તો હું દવા લાવું પણ મારી વાત ઓપન હું છે ને કેટલી બાટલીઓ વાપરી છે બરાબર છે પણ કોઈ દાડો મને છે ને આ એસિડિટી બંધ નહીં થઈ ફરક જ નહીં પડ્યો એટલે હા ઓપડો મારી વાત ફરક નહીં પડ્યો ને. પણ આ જે હું બાટલી લાવ્યો ને હવે. એનાથી ફરક પડી જાય એવું છે હા કેવી બાટલી છે ઝેરની લેતા આવું કાળા તમે છે ને આ કદરૂ પાથો ને એ રીત બરાબર છે અને ભગવાન તને છે ને ઓઠો રાખે છે ને એ જ બરાબર છે તને કહું નકર તું તો રહ્યો ને ઓઠો નહીં મને ખબર છે હવે તમે ચો ઓછા છો હેડે તો તને મસ્કરી કરો છો ને તણ એ તો બોલે છે વાત કરી છે ભાઈ તમને કઈ એટલે કાઢું પડ્યું તરત ઉંમર લાયક સામે તો જાય હા ઉંમર લાયક છો તે લેતા આવજે શું કીધું સારું શું કરવું હોય એનું વધારે સાર ભાડી જોય એટલે એકે હોમટી નાશ નાશ કરે છે એય! ખેગાર એ ખેગાર એ ઓય સહયોગ કરવાનું પટી ગયું ને હરીભાઈ ઓય લે બાઈક ની ચાવી અલ્લાહ અને હું શું કહું છું હા ખાતરની થેલી ચેટલે મેલી એ તો અંદર મિલી ઠેઠ અંદર મેલી હા હા બસ બસ હવે કોઈ ચિંતા નહીં હરીભાઈ હા મારે તમને થોડી વાત કરવી હતી હા કો મેં તમને આપણા વાવડા વિશે કેટલી દોરનું કીધું કે આપણે એનો ઓળ કરી દો હવે એનો ઓળ કરી દીધો હોત તો તારી વાત સાચી છે ખેગાર એનો વાવડો કદાચ જઈને હું આવતો હોય અને હું વાત મગજમાં ના લેતો હોય તો તું મને કઈ કી પણ એનો વાવડો હાલ તું આવી છી તું તાર વાય જા અને સમય આવશે એટલે ભાગ પાડી દે હરીભાઈ આમાં એવું નહીં તમે મારી વાત આપડો હાલ આપણે બે ભયામ રાખશે અને સમય આવતા છોકરા મોટા થોય અને છોકરા હિસાબ માગી છોકરા હોતો ઉઠાવી અને છોકરામાં કજ્જા થોય એવું રાખવું નહીં આપણે હવે ખેગાર એ બધા નેગેટિવ વિચાર તું તારા મગજમાં ના લાય હાલ તું 2 વીઘા વાવડો વાવી છી કોઈ 50 વીઘા તો વાવતો નહીં તે છોકરા હોતો ઉઠાવી અને આપણે બે ભયામાં રાખશે તે ચેડો છોકરામાં રાગ રહે હરીભાઈ એવું નહીં મને ચિંતા ભવિષ્યની થાય અને અત્યારે સમયનું કોઈ નક્કી નહીં એટલે આપણે બે જણા જેટલી ગણા જીવ હો એટલી ગણા ઓનો વોર્ડ કરી દીધો તો સારું હતું હારું હેડ ખેગાર તું કીસીન એટલે કુટુંબના 5 જણા બોલાઈ અને ઓનો વ્યવહાર કરી નાખે બસ પણ આમાં જો કુટુંબના 5 જણા ભેગા કરવાના આવી કેજો મન આપણો વાવડો છે ભાગ આપણે પાડવાનો અને આપણે કોઈ લડેલા તો હો નહીં તમે મારી વાત સાંભળો ઊંચાળા ભાગનો વાવડો મને આલો અને નેચાળા ભાગનો વાવડો તમે રાખો એટલે બેન એક શેઠે જમીન થઈ જાય ખેગાર તારી વાત એકદમ સાચી છે આ બોલાવાનું કારણ શું છે ખબર છે હા. હાલ વાન કદાચ જઈને આપણે ના બોલાવો આપણા ઘેર કોઈક પ્રસંગ આવ્યો અને વાન આપણે બોલાવા જાવ એ દાડા હેરા શું કી ઓમ મારા વર્ષા બોલાવી છી અને અમ નહીં બોલાવતા આરી વાત વચ્ચે લાઈન નાખી હા એમ થાય હરીભાઈ હો હા એ માટે બોલાવાનું કહું છું હાર તો તમે કહેતા હો અને હું મસા ઢાળીને તૈયાર રાખું બસ સારું હેડ હો હલો હા મફુજી કીધું કેટલી વાર થાય તમારે આવતે વાર થાય એમ ના ના થોડું કામ હતું એટલે કશો વાંધો નહીં આવે એ હા બાસ્કુજી ઓ બાસ્કુજી હરીજી આવો ઓય શું કામ હતું કહો હું શું કહું છું કે હમણાં થોડી વાર રહીને મારે ઘેર ચા પાણી કરવા આવજો ચમ અમારે થોડું કોમ છે એટલે
વળી એવું શું કામ છે વળી ચા પાણી કરવા બોલાવો છો? એટલે મારા ખેગારને જે ભાગો વાવડો હતો ને એનો ભાગ પાડવાનો છે એટલે પાવડાના ભાગ પાડવા છે એમ? ઓય ઓય આમાં ચો અમને ખબર પડે છે બે ભાઈ જાય અને દોરડી લઈને માપીને અડધું અડધું લઈ લો કે એમાં શું વળી બધાને બોલાવાના આવે છે? અરે બાસ્કુજી તમને ભાગ પાડવા નહીં બોલાવા, ખાલી ચા પાણી કરવા બોલાવા છે હરખથી. ચા પાણી કરવા હરખથી એમ? ઓય આ તો આવશે. આ ચેડે કોઈ કઈ ના જાય કે અમને કીધું નતું એમ. આ એ વાત સાચી હો. હો આ ઘડીક રહી ને ઓય આ તો આવડો. વાઘુજી ઓ આવો હરીભાઈ. શું કરો છો? એટલે ભાઈ 11 પાડું છું, અરે હળજી ના તો એટલે. ઓય ઓય અને હું શું કહું છું, હા ઘડીક રહીને મારા ઘેર ચા પાણી કરવા આવજો. કેમ ભાઈ હેજી વેજી વળી કદાડે કંકોડું કર્યું છે? અરે કદાળે કંકોડું નહીં, તાણી મારા ખેગારને જે ભેગો વાવડો હતો ને એનો વ્યવહાર કરવાનો છે. હા હરીભાઈ હા ખરેખર પહેલી વાર તમે અમને વ્યવહાર કરવા બોલાવો છો હો? ખરેખર ને કમન કોણ ગંદવા રાખો? અરે વાઘુજી તમે અમારા કુટુંબ ના છો, તમને તો બોલાવવા પડી કે. ના ના ભાઈ તમે વળી યાદ કર્યા એટલે સારું કહેવાય, ને કે કોઈ યાદ કરતું નહીં. અરે બે ભેડીએ તમે અમારા ભાઈ છો ભલા આદમી. ના ના એ તો સેજ કે ભાઈ તો તાણી ભાઈ તો ભાઈ 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 ચો મટી જવાના. તો ના ના આવો હાડો આવો હો. હારું હારું આવો હો. હો ભૂપતજી, છોકરા નાગે કરવા મહેમાન બીજા આવે છે શું? અલ્યા ભાઈ મહેમાન નહીં આવતા. હરીભાઈએ તમને વાત નહીં કરી. શા ને? આ તમે મને ક્ષેત્રમાં વાત નથી કરી પેલા વાવડાની. હા એને ઓળ કરવો છે એટલે. એવું છે એમ? હા અલા હું ગામમાં જ હતો, હરીભાઈ બાપડા ઘેર ધક્કો ખાઈને આવતા રહ્યા છે. અત્યારે અમારો હડો હવે. એ આવો હેડો. ખેગારજી, હા ભૂપતજી, તમે તો હાથ દાંત ગોઠવી દીધું હો. ભાઈ આનો સમય આવી ગયો એટલે ના ના હારું હારું ભાઈ. હરીભાઈ વળી માની ગયા. હા હા ચેતન નર સદાય સુખી. હા બેહો. હું એ ગામમાં જ હતો, હા બિયારણના ઘઉં લેવા જ હતો. તે મળ્યા કે નહીં? મળી જાય. મળી ગયા ને? ઓય બસ તાણે. હું જોતો ભરતજીના ઘેર પણ ઈવન જોડે નતું. એવું? હા ના ના ખેગાર બાસ્કુજી આવી છે. આવો બાસ્કુજી. આવો ભાઈ અમે નરવા હતા તો આઈ ગયા. એટલે ભાઈ હાલ કોમનો તાકડો નહીં એટલે બધા નરવા હોય. બેહો. ના એટલે બરોબર છું. હા આવો તમે તાર બેહો. ઓહો પંચાયત ત્યાં તો પહેલથી આવીને બેસી ગયા છે. લા હે ખેગારજી, હા આ પંચાયત વગરના ને શું કાવા બોલાયા? ભૂપતજી હા તમને નહીં કીધું હો પાછું. તો મેં તો તમને કીધું તાણે. આવો. આયા એટલે ખેગારજીને કીધું તમે? હા ખેગારજીને કીધું? અલ્યા ભાઈ કોઈને નહીં કીધું, જવા દો ને વાત. તો પછી પંચાયત તમે કને કીધું એમ કહો? અમે નમી ભાઈ પંચાયત ત્યાં બીજું કોણ તાણ આવે? તમે એવું ચો બોલ્યા છો? લે બાસ્કુજી તમે તો એક તો વળી લોબુ લોબુ કરો ખેંચી ખેંચી. એ ખેગારજી હા 4 એડા જેવી બનાવો હાડો. હા ચા મેલું પણ બધાને આબા દો, મીટિંગ ચાલુ થવા દો. અલ્યા ભાઈ હવે મીટિંગ તો ચાલુ થાય પણ એટલી ઘણા ચા તો પીવો. કોઈ અફણ તો તમે લાવવાના નહીં. હા ભાઈ મેલું બસ. તાણી એ ખેગારજી હા ડોશી હોય નહીં શું? ના સેન. તે એમ? હા શું હતું? ના ના તો વળી પેલો રિવાજ હાચો. વળી ચિયો રિવાજ? એટલે ભાઈ વળી હવે એવો રિવાજ આવ્યો છે કે આદમી ચા મેલે ને ભાઈ શાંતિથી ઊંઘી. અલ્યા ભાઈ હું ચા નહીં મેલતો, ખાલી કહેવા દઉં છું. ના ના તમે તાર જો ઘેર ઘેર એવું થઈ ગયું અત્યારે તો. ખેગારજી ઉના લગાડતા આ તો ઈયાના ઘરના દાખલા હોય આઈને મેલે છે. અલ્યા ભાઈ બધાના ઘેર અમે તો જોયું છે, કોઈ નવાઈ નહીં આમાં. અરે વાઘુજી હોય જમાના પ્રમાણે હેડવું પડે ભાઈ. હવે અમુક માણસો તો મીટિંગમાં આવે છે કે ચા પીવા જ આવે છે. અરે બાસ્કુજી બધું એવું ના હોય ભાઈ, ઘેર ના પાડતા હોય એટલે બધા પીવા ફરતા હેડી. આ એ વાત સાચી હો ભાઈ બાબાજી. હવે માપે માપે હો. અરે વાઘુજી હું તમને નહીં કહેતો. ના ના બધી ખબર છે અમને કદા ઘેર કેવું છે. આવો ઘૂમતા કાકા. ભૂપતજી આવો. ઓય હું તમારા ઘેર જઈને આવ્યો, ભલા આદમી તમે ઘેર નતા. અરે હું ગામમાં હતો ભાઈ. હા હા જગાવ ક્યાં ઘૂમતા કાકા આવો. હવે ભાઈ ખેગારજી હા ચા મિલાઈ. મેલાઈ મેલાઈ હો. હવે મારી વાત સાંભળો. હા તમારે બે ભાઈને શું વાત હતી કોહડો? હા વાઘુજી વાતમાં શું છે હા કે અમારે જે 2 વીઘાનો વાવડો હતો ને ઓય ઓય ઓય. એનો હાલ ખેગારજી વાવી છે, એનો વ્યવહાર કરવાનો છે. બરોબર. ના ના બરોબર છે ભાઈ, વ્યવહાર તો કરી દેવો પડે જે થતો હોય. ના એ તો ભાઈ સાચું છે. તાણ. જો ભાઈ
હા તો શું કર્યું આનું એટલે ખેગાજી તમે ત્યાં તમારે જમ ગમતું એમ કરો બસ હું રાજી અમો. હવે ભૂપતજી હા તમે બધા મારી વાત સાંભળો. બોલો. હું જે 2 વીઘાનો વાવડો વાવતો હતો ને હા. એમાં ઊંચાળો ભાગ મેં રાખ્યો અને નેચાળો ભાગ હરીભાઈ ના લ્યો. બોલો બરોબર ને? હા હા બરોબર છે વળી. આ તો અસલ વ્યવહાર કર્યો તમે. ચમ કે જો એક ભાગમાં તમારી જમીન થઈ ગઈ હળંગ અને એક ભાગમાં હરીભાઈની જમીન હળંગ થઈ જાય. એકે બાજુ કાપડા ના પડે. હા શું કહું વાઘુજી? બરોબર બરોબર તાણી. બોલો ભાઈ રાજી બધા અમો. હા રે રાજી અમે શું કેમ રાજી ના હોય? તાણી અલા ભાઈ ભયાનું હારું થતું એ આપણે બધા રાજી જ હોય કે હા એ ભાઈ મારી આ તબડો ભયાનું તો સારું થાય બરાબર છે પણ મારે 2 શબ્દ હમો કહેવાથી અને એ છે ને તમને 2 ભયન છે ને ખોટું ના લાગે તો હો કો ભૂમતા કા એમાં શેનું ખોટું લાગે તમને કયા માટે જ બોલાયા છે? હવે મારા તબડો તમારા ડોહાન મરી ગયા છે ને 5 વર્ષ થયા બરાબર છે આમ તો ના કહેવાય પણ છે ને એને દગો તો રાશો થઈ ગયો અને એ તમારા ઉપર ચી વાતે? જો મારે તબડો ઊંચાળી જમીન છે ને જે હારી જમીન હતી ને એની ખેગારજી નાલી અને છે ને નવરો ચીકણમાં હતો ને એ તમને આલી ના ના ભૂમતા કા એવું કોઈ નહીં. એ ખન તો દગો છે લ્યા ભાઈ નહીં વાત કરો છો હજી હવે ફૂમતા કાકા એ વાત સાચી બરોબર કે હરિભાઈ ના કાકો હતા એને તો દગો રાખ્યો પણ ચેડે ખેગારજી એ દગો રાખ્યો હવે એ વાઘુજી માટે બોલો તમે હો. હા લ્યો હવે લ્યો હવે એક શબ્દ કહેવા ઉભા થયા એમાં તો સીધા સણકા કરવા માંડ્યા તારી વાત ભાઈ વાત આરી પડે છે કે આવું છે ને તારી પણ ચી વાતનો દગો? ખેગાર મારી વાત આપણો આટલી બધી રીત સડતી તે પર તમારા જાતે ને જાતે વ્યવહાર કરી દેવો તો અમે શું કરવા બોલાયા ભાઈ તાણી ખેગાર એટલે આપણા ઘેર આવશે બરાબર આપણે સણકા ના કરો ટ્રેનથી એની વાતો આપણો પેલા. અને ભાઈ અમે વ્યવહાર હતો કે હો હા, બોલો, બોલો. તમે તાર રીસે પડવો હોય તો રીસે પડો અને તમે તાર મહિનો 2 મહિના ની બોલો બીજું શું છોકરું કે પણ શાંતિ શાંતિ વાત કરો કે હવે ભૂપતજી જો ઓય ના ડોહે તો દગો રાખ્યો પણ ચેડે ખેગારજી એ દગો રાખ્યો છે દેખાય છે કારણ કે આ વાવડો રે 2 વીઘાનો એમાં જે ઉંતાળો ભાગ હતો હીરો તેમ હરિભાઈના ભાગમાં ના આલ્યો અને તેમ ઈયન જ રાખ્યો હરિભાઈના બાપડાને એકલું ચીકણ વાસે તો માહુ આવે તો ભરાઈ જાય ફેલીએ ને સીધે નાખી તાણી હવે વાઘુજી આપણો મારી વાત. આ 2 ભાઈની જમીન છે એ 2 ભાઈને ફાવે એમ કરે એમાં આપણે ના બોલાય ભાઈ. ભૂપતજી બોલવું પડે વ્યવહારે બોલવું પડે આ મોણા હા ભોળો છે તાણી કા લૂટીને છેતરાઈ જાય તો પછી ગોમમાં આપણે બોલી કે લ્યા તમે વ્યવહાર કરાવવા જાવ તા શું કરીને મિલ્યું તમે વાત સાચી છે ભાઈ અલ્યા ભાઈ મારે તો બડો ગોમ અમન છે સમજ્યા તમે તમને ના કહેવા આવે તકા ના ના એમ તો ખેગાજી આ 5 વર વાયું એનો ભાગે એને આલ્યો છે કે ભાઈ આલ્યો ભાગ 5 વરાનો ના લ્યો એને કોઈ દાડો ભાગ આલ્યો નહીં 2 ભાગ માંગ્યો નહીં. આલ્યો આટલા તો હાજર રહ્યા ની ભોળાથી બાપડા બોલો અરે, ના માગ્યાનો મતલબ એવો ના કે ભાગ ના આલાય. ભાઈ એ તો શરમો ના એ માગી ઈ તો હવે. તમારે તો હાલવો પડે કે 5 વર વાયું એટલે એને સમજવું પડે કે? સમજવું પડે ખેગારજી તમારે સમજવું પડે આજે લે હરીભાઈ હા. હું તમારી હિસાબની તો વાત કરતો પણ તમે ના પાડતા. હવે ખેગાર એમ ના ચાલે તારે મને આઈને પૈસા આલવા પડી કે લ્યો હરીભાઈ તમારા ભાગના પૈસા. એ આ હિસાબ આપણે જો અલ્યા ભાઈ વાતો તો હુએ કરે હરીજી મારી વાતો પડો ચિયા દાડે હીરા રાયડાનો કે એડાનો કાગળિયા કે બિલ લઈને આયા અને તમને હિસાબ બતાયો બતાઈ બિલ 5 વર્ષમાં 1 રૂપિયાનો હિસાબ મને બતાવવામાં આવ્યો નહીં. આ લ્યો અરે ઘઉં બાકી તો ઘઉંની 2 બોરીઓ આલવી પડી ખાવા. આ જગો રીઠણનો જગો નહીં હવે બાસ્કુજી તમને હાજી વાત કરું અમાર 2 ભાઈઓના ભાગમાં જે મારા પાસે પૈસા હતા ને એનો રૂપિયો હું ખેગારને આલી દેતો પણ એને આજ સુધી મને હિસાબ કોઈ દાડો બતાવ્યો નહીં. એ હરીભાઈ તમને ભલા આદમી શરમ આવી જો હોય. લે ભાઈ આપણે હજો ઘૂમતા કા લે હરીભાઈ તમે વાયની વાતમાં નવી વાતો કરો લે. ખેગારજી સણકાવજો તમારે તે મોટો ભાઈ છે ભાગોજી સણકાવતો નહીં સાચું કહું છું જે છે ઈ. એટલે હા તો તમારા ડોહે કદી કીધું નહીં અને તમે ચોથી કહો તાણી તમારા ડોહે દેખન તો દગો રાખ્યો છે ઈ વખત જે વખત ભાગ પાડ્યા ઈ વખત 2 વીઘા ચીકણ વાત તમને ના આલી અને 2 વીઘા ઉંસાળું હોય ના આલ્યું હરીભાઈ તમે મરી જો દાણી ભલા આદમી તમે સરાય બંધ જા બેહી જા તમે બેહી જા એટલે અલ્યા તારાથી મોટો છું નાનો નહીં. લડી મરસી નો માપડું આવશે લ્યા વગર કઈ વાતનો સડકેથી વાત કરી છે એટલે બેહી જા. હરીભાઈ હરીભાઈ બાપે બોલો. અલ્યા ભાઈ મારી વાત સાંભળો તમારે અરે ના બીજું કોઈ નહીં આ બોલતો નહીં એટલે માથે ચડી જાય છે. બેહી જા. અલ્યા
બેહી જા કીધું બેસ. એ હરીભાઈ તમે તાર વાવડાનો તમારે ઉકેલ લાવવો હોય તો લાવો નકર 100 અહીંયા નાલ લ્યો 100 ખાતા અરે એક બાજુ દગો કરે છે અને એક બાજુ પાછો સડકેથી બોલે છે. હરીભાઈ મેં દગો નહીં કર્યો હો. અરે દગો જ કર્યો છે. લાય બિલ બતાય મને બિલ બતાય હિસાબ બતાય હેડ. ના હોય તો આખી જમીનના ફેરથી ભાગ પાડવાનો રાખો ભાઈ બંધોકી આખી બાકી જમીનના ફેરથી ભાગ પાડવાનો રાખો. અરે વાઘુજી મારા મનને ન્યાનો છે કોઈ ખબર નહીં પડતી. ન્યાનો તો મોટા બકાવા હેડ્યો છે. અરે ભાઈ તમે હમતાણા છો પણ કાલ ઉઠીને છોકરા મરી દો આમાં તો લડી લડી એ ભાઈ હવે તમે શાંતિ રાખો કે ભાઈ જી રેડવાનું ઓછું રાખો. શાંતિ રાખવાની વાત નથી લાડી પડીલા વાત કરો છો જી. અરે ફૂમતા કાકા તમે શરમ આવે છે આવું બોલતા ડાબડી મુઠા. અલ્યા ભાઈ હાથું કહેવાથી જો આટલું વાપરવા મળતું હોય ને તો પછી હોય ના બે હેડો ભમતા કાકા ના ના બરાબર છે. હા, પછી ના ના બરાબર છે. આ ઓનું જે રૂપ હતું એ બધું બહાર આવી ગયું આજ. દેખાણું જ નહીં. એટલે આ દગા ખોર. અરે ભાઈ વાપરો મારી વાત તમે બે ભાઈ ભેગા થઈ અને શાંતિથી બધા હિસાબ કરી દેજો. અરે ઓના ભેગું નહીં રહેવું મારે. અરે રાખવો નહીં. અને 1 રૂપિયાનો હિસાબ નહીં થાય. સાચી વાત હરીભાઈ. આવા દગાખોર ભાઈ ભીડું ના રહેવાના એટલે હું એ કહું છું. હવે બધા મારી વાત સાંભળો. કોઈ વચ્ચે બોલતા ના. આ જમીનમાં હવે ફેરથી ભાગ પડશે. નહીં પડી. ભાગ પડશે. નહીં પડી હજુ કહું છું. અરે તું ની તો તારો સોયલો ભાગ પાડશે.